नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव निदाता। समय सार भगवान कुमुकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય ચાલે છે। 47 શક્તિ પૈકી આપણે 29 શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે 30મી શક્તિ અતત્વ શક્તિ, 29મી શક્તિ તત્વ શક્તિ અને તે પછી આ 30મી શક્તિ અતત્વ શક્તિ। આચાર્ય ભગવાન કહે છે કે અતદ્રૂપ ભવનરૂપ એવી અતત્વ શક્તિ, અતદ્રૂપ તે રૂપ નહીં એવું ભવન એવું પરિણમન, એટલે અતદ્રૂપ ભવન એવી અતત્વ શક્તિ, જેમાં અતદ્રૂપ ભવન છે એવું, એટલે અતદ્રૂપ ભવન રૂપ એવી અતત્વ શક્તિ। તત્સ્વરૂપ ન હોવા રૂપ અથવા તત્સ્વરૂપે નહીં પરિણમવા રૂપ અતત્વ શક્તિ આત્મામાં છે। આ શક્તિથી ચેતન જડ રૂપ થતું નથી। ભગવાન આત્મામાં જેમ તત્વ શક્તિ છે તેવી જ રીતે અતત્વ શક્તિ પણ છે। તત્વ શક્તિને કારણે તદ્રૂપ ભવન રૂપ સ્વરૂપ હતું એવો સ્વભાવ હતો, કેમ કે તદ્રૂપ ભવન રૂપ તત્વ શક્તિ હતી। એટલે જેવું આત્માનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, તો એવા સ્વરૂપે ભવન, જેવા ગુણ છે, જેવી શક્તિ પડી છે એ રૂપે એનું પરિણમન, એવી જે શક્તિ એને તત્વ શક્તિ કહી। અને એનાથી આ વિરુદ્ધ શક્તિ કે જે અતદ્રૂપ ભવન રૂપ છે, અતદ્રૂપ ભવન રૂપ એટલે જે સ્વરૂપ નથી એ પોતે ભગવાન આત્મા છે, ત્રિકાળ શુદ્ધ છે, તો પોતાને સ્વ સિવાય પર સાથે તત્પણું નથી, તો એવા પર સાથે અતદ્રૂપપણે જેનું પરિણમન છે એવી આ અતત્વ શક્તિ। તો એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 145। ગુરુદેવ અહીંયા કહે છે કે રાગ રૂપે ન થવું, પુણ્યના ભાવપણે ન થવું, પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણે ન થવું એવી અતત્વ નામની જીવમાં શક્તિ છે। સ્વને છોડી અને પરભાવ રૂપે ન થવાનું જે કારણ છે તે આ શક્તિ। રાગ રૂપે પણ આત્મા થતો નથી, શુભાશુભ ભાવ રૂપે પણ આત્મા થતો નથી, અને સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળને છોડીને બીજા અન્ય દ્રવ્યના ક્ષેત્ર કાળ અને ભાવપણે પણ એ નથી થતું। એટલે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે પણ ન થવું એ આ અતત્વ નામની શક્તિને કારણે છે। એ શક્તિ કેવી છે તો કે અતદ્રૂપ ભવન રૂપ, એટલે
એ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે એ રૂપે એનું ભવન ન થાય, એટલે આત્માનું ભવન ન થાય એવી આ અતત્વ નામની જીવમાં શક્તિ છે. પુણ્ય પાપના ભાવ રૂપે આત્માનું ભવન ન થાય એવી આ અતદ્રુપ ભવનરૂપ અતત્વ શક્તિ છે. પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણે રહેવું, પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણે રહેવું, નિર્મળ થવું એટલે કે નિર્મળ પરિણામો થવા, તે તત્વ શક્તિમાં વાત કરી. અને રાગપણે ન થવું તેમજ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણે પણ ન થવું એવો જે આત્માનો સ્વભાવ છે તે અતત્વ શક્તિ છે. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણે રહેવું અને નિર્મળ પરિણામો થવા એ તત્વશક્તિને કારણે છે. અને રાગપણે શુભાશુભ ભાવપણે ન થવું અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણે પણ ન થવું એવું પરિણમન થવું તે અતત્વ શક્તિને કારણે છે. એટલે આત્માનો એવો જ સ્વભાવ છે કે સ્વપણે રહે છે અને પરપણે થતો નથી. તો આત્માનો આવો સ્વભાવ સ્વપણે રહેવાનો અને પરપણે ન થવાનો એ સ્વભાવ તત્વશક્તિ અને અતત્વ શક્તિને કારણે છે. એટલે આ અતત્વ શક્તિ છે એને લીધે ભગવાન આત્મા ચેતન છે તે જળ રૂપ થતો નથી. ગુરુદેવ કહે છે કે હવે લોકો તો કહે છે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે, ત્યારે અહીંયા સ્પષ્ટ કહે છે કે વ્યવહાર રૂપે ન થવું એવી આત્માની અતત્વ શક્તિનું સ્વરૂપ છે. શુભભાવ રૂપે ન થવું એવું આત્માનું સ્વરૂપ છે, આત્માનો સ્વભાવ છે એ આ અતત્વ શક્તિને કારણે છે. આત્મામાં અતત્વ શક્તિ પડી છે એટલે એ વ્યવહાર રૂપે ન થવું એ તો એનો સહજ સ્વભાવ છે. અનંત શક્તિનો ભંડાર પ્રભુ આત્મા છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ તારા ભંડારમાં અક્ષય નિધાન ભર્યા છે, એટલે અનંત ગુણ ભર્યા છે. એવો તું અનંત ગુણનો અનંત શક્તિનો ભંડાર છો. તે નિધાન એવા ભર્યા છે કે કેવળ જ્ઞાન થાય તોય તેમાં કાંઈ ઘટાડો થતો નથી. અને નિરોધમાં ગયો ત્યાં અક્ષરના અનંતમાં ભાગે મતિ જ્ઞાન હતું, એટલે એટલો બધો અલ્પ પ્રમાણમાં જ્ઞાનનો ઉઘાડ હતો. તો ત્યારે અંતરના અક્ષય નિધાન તો એવા ને એવા પૂર્ણ રહ્યા છે. નિરોધમાં હતો ત્યારે આવા અનંત ગુણોનો પિંડ જ હતો, એટલે એ તો બધું ત્યારેય હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. એ તો ત્રિકાળ રહેવાવાળી શક્તિ છે, ગુણો છે. એટલે એ નિરોધમાં હતો ત્યારે કે જ્યારે એને અક્ષરના અનંતમાં ભાગે મતિ જ્ઞાન હતું ત્યારે અંતરના અક્ષય નિધાન તો એવા ને એવા પૂર્ણ રહ્યા છે. આ લસણ ને ડુંગળીમાં નિગોદના જીવો છે. એક નાનકડી કણીમાં અસંખ્ય શરીર છે અને એક શરીરમાં અનંતા જીવો રહ્યા છે. એક શ્વાસ લઈને મૂકીએ એટલી વારમાં એમના 18 ભવ થાય છે. જન્મ મરણ આપણે એટલી સ્પીડથી બોલી પણ ન શકીએ, એટલા ઝડપથી એ જન્મ મરણ થાય છે. એક શ્વાસ લઈને મૂકીએ એટલામાં 18 ભવ થાય છે. એવું એમનું જીવન છે. એમને ક્યાં અવકાશ મળે છે કે ત્યાંથી એ કંઈક કરીને બહાર નીકળે એવા કંઈક થાય. અને શું મળ્યું છે? પોતાનું શરીર પણ નથી મળ્યું અને જ્ઞાનનો ઉઘાડ કેવો છે, અક્ષરના આનંદમાં ભાગે. આવી નિગોદના જીવની દશા હોય છે. એમાંથી નિત્ય નિગોદમાંથી જે જીવ બહાર નીકળે છે અને પછી એ ત્રસ્ત પણ પામે છે, 2 ઇન્દ્રિય થાય છે, પછી 2 ઇન્દ્રિયમાંથી 3 ઇન્દ્રિય કે 4 ઇન્દ્રિય કે પંચેન્દ્રિય કે સંઘની પંચેન્દ્રિય થાય છે
અને સંઘની પચેન્દ્રિય થાય છે અને એને આ બધા મનુષ્ય, દેવ, નારકી એ બધી ગતિ થાય છે. તિર્યંચમાં ઘણો સમય રહેવાનું થાય છે. એ રીતે એનો ત્રસકાળ વ્યતીત થાય છે. પણ એ બે ઇન્દ્રિયથી માંડી અને સંઘની પચેન્દ્રિયનો જે કાળ છે, જેને આપણે ત્રસકાળ કહીએ છીએ, એ ત્રસકાળ એ 2000 સાગરોપમનો કાળ છે. એ 2000 સાગરોપમના કાળ દરમિયાન એ પોતે સિદ્ધત્વ પ્રગટ કરી લે છે. પણ જે જીવ 2000 સાગરોપમના કાળ દરમિયાન પણ સિદ્ધત્વ નથી પ્રગટ કરતો, એ પછી ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે. એ ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે. અહીંયા કહે છે કે એવા જે નિગોદના જીવ છે, કે જે એક એક શરીરમાં અનંતા જીવો રહ્યા છે, તો એ જીવો તો ક્યારે ધર્મ પામે? હજી ત્રસપણું પણ પામ્યા નથી. છતાંય એ જીવોમાં પણ અનંત શક્તિ પડી છે. એ જીવો સ્વરૂપથી તો તદ્રૂપ ભવન રૂપ છે, કેમ કે અનંત શક્તિ અંદરમાં પડી છે. 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે જેમ અગ્નિમાં ઉદય નથી, કંચનમાં કાટ નથી, તેમ આત્મામાં આવરણ નથી, ઉણપ નથી, અશુદ્ધિ નથી. જેમ અગ્નિમાં ઉદય નથી, કંચનમાં કાટ નથી, સોનાને કાટ લાગે નહીં અને અગ્નિમાં ઉદય રહી શકે નહીં, તેવી રીતે આત્મામાં આવરણ નથી, ઉણપ નથી અને અશુદ્ધિ પણ નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે અને પૂર્ણ છે. એને કોઈ આવરણ પણ નથી. ભગવાન આત્મા પૂર્ણ વિજ્ઞાન ઘન, પરમ પવિત્ર પૂર્ણ આનંદનો નાથ પ્રભુ છે. તેમાં પરદ્રવ્ય રૂપે ન થવા રૂપ એક અતત્વ શક્તિ ત્રિકાળ પડી છે. એવી શક્તિ છે પરદ્રવ્ય રૂપે ન થવા રૂપ, પરદ્રવ્ય રૂપે ન પરિણમવા રૂપ, પરદ્રવ્યના ગુણ રૂપે ન થવા રૂપ, પરદ્રવ્યના ગુણ રૂપે ન પરિણમવા રૂપ, એવી આ એક અતત્વ નામની શક્તિ ત્રણેય કાળે રહી છે. એટલે જ ભગવાન આત્મા ગમે તે પર્યાયમાં ગયો, તે છતાંય એ મલિન થયો નહીં. એમાં મલિનતા વ્યાપી નહીં. કોઈ પ્રકારની મલિનતા આત્મામાં વ્યાપી નહીં. કેમ કે એમાં આવી અતત્વ શક્તિ ત્રિકાળ પડી છે. એટલે એ પરદ્રવ્ય રૂપે થતો નથી ને પરદ્રવ્ય રૂપે પરિણમતો પણ નથી. એ જે શરીરમાં રહ્યો, જે શરીર સાથે એને રહેવાનું થયું, જે પર્યાય થઈ, 4 ગતિના ભ્રમણમાં અનેક પ્રકારના શરીરો મળ્યા અને એવા અનેક પ્રકારના શરીરો ને એવી ગતિ, એ બધું થયું. તો એ પરના સંયોગમાં આવ્યો અને પરના લક્ષે એને અનેક પ્રકારના વિભાવ ભાવો પણ થયા. આ બધું થયું. તે છતાંય ભગવાન આત્મા એ રૂપ થયો નહીં, એ રૂપે પરિણમ્યો નહીં. જે થયું તે પર્યાયમાં થયું, તે ક્ષણિક હતું. એ ભગવાન આત્માને કાંઈ નુકસાન પહોંચાડી શક્યું નહીં. કેમ કે અંદરમાં આ અતત્વ શક્તિ ત્રિકાળ પડી છે, જેને કારણે આત્મા જળ રૂપ થતો નથી, પરદ્રવ્ય રૂપ પણ થતો નથી અને પરદ્રવ્ય રૂપે પરિણમતો પણ નથી. સાથે રહેલા જે ઉદ્ગલના સ્કંદરૂપ શરીર છે, એના એક પણ ગુણ રૂપ આત્મા થતો નથી. એક પણ ગુણ રૂપે આત્મા પરિણમતો નથી. ચેતન એવું ભગવાન આત્મા ચેતન બને જ પરિણમે છે. એ રાગપણે તે શરીર રૂપે થતો નથી. કેમ કે અંદરમાં આવી અતત્વ શક્તિ ત્રિકાળ પડી છે. ગુરુદેવ કહે છે કે આવી વાત કોઈ ભાગ્યશાળી હોય તેના કારણે પડે. સ્તુતિમાં આવે છે ને કે ભવી ભાગન વશ જોગે વસાય, તુમ ધુની ગઈ સુની વી બ્રહ્મ નશાય.
આગળ 146માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે રાગ રૂપે વિકાર રૂપે ન થવું એવી એક અતત્વ નામની શક્તિ આત્મામાં છે. દયાદાન વ્રત ભક્તિ ઇત્યાદિના શુભ ભાવ છે, એવા ભાવ છે અને એવો શુભ રાગ પણ છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા વિનય ભક્તિનો ભાવ એ શુભ ભાવ છે, શુભ રાગ છે. શાસ્ત્ર ભણવા એ રાગ છે, શુભ ભાવ છે, વિકલ્પ છે. નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા અને પંચ મહાવ્રતના પરિણામ એ પણ બધો વિકલ્પ છે, શુભ રાગ છે. અહીં કહે છે કે એ વ્યવહાર રત્નત્રયના રાગ રૂપે ન થવું એવો અતત્વ શક્તિ સ્વરૂપ ભગવાન આત્મા છે. એવા વ્યવહાર રત્નત્રયના રાગ રૂપે ન થવું એવો આત્માનો સ્વભાવ છે અને એ સ્વભાવ આ અતત્વ શક્તિને કારણે છે. એટલે ભગવાન આત્મા ક્યારેય વ્યવહાર રૂપ થતો જ નથી, વ્યવહાર રૂપ એ પરિણમતો જ નથી. શુભ રૂપ, શુભ ભાવ રૂપ, પરદ્રવ્ય રૂપ એ પરિણમતો જ નથી. ભગવાન આત્મા વિકલ્પ અને રાગથી જુદો ભિન્ન પોતે પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વભાવે જ પરિણમે છે. કેમ કે એનામાં એવી તત્વ નામની અને અતત્વ નામની બે શક્તિઓ પડી છે. એટલે પોતે જેવો છે તેવો તદરૂપ પરિણમે છે અને બીજું અન્ય એની સમીપમાં જે કાંઈ છે એ રૂપ એ નથી પરિણમતો. એટલે તે રૂપે નથી પરિણમતો એવી આ અતત્વ શક્તિ ભગવાન આત્મામાં ત્રિકાળ પડી છે અને એના પરિણમને કારણે એનું ભવન અન્ય રૂપે અન્ય ભાવે થતું નથી. આગળ ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જો પહેલા કહ્યું કે આનંદ રૂપે પરિણમે એવી આત્માની તત્વ શક્તિ છે, જ્ઞાન રૂપે પરિણમે, આનંદ રૂપે પરિણમે, શાંતિ રૂપે પરિણમે, એવા ગુણ છે એવા ગુણ રૂપે પરિણમે, તદરૂપ પરિણમન. એ તદરૂપ પરિણમન જે છે એ તત્વ શક્તિને કારણે છે. હવે અહીં કહે છે કે રાગ રૂપે અને જડપણે પરિણમે નહીં એવી પણ આત્માની એક શક્તિ છે. એ શક્તિ આ અતત્વ શક્તિ, પોતે જેવો છે એ રૂપે પરિણમે એ તત્વ શક્તિ અને પોતે જેવો નથી એવા રૂપે ન પરિણમે એવી અતત્વ શક્તિ. પોતે જડ નથી, પોતે રાગરૂપ નથી, તો એ રાગ રૂપે ને જડ રૂપે ન પરિણમે એવી આત્માની અતત્વ શક્તિ છે. ગુરુદેવ કહે છે કે હવે અત્યારે તો બહાર બધે પ્રવૃત્તિ જ એવી ચાલે છે કે દયા પાળો, વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ કરો અને એમ કરતા કરતા આત્મકલ્યાણ થઈ જશે. પણ આવી પ્રવૃત્તિ બરાબર નથી. કેમ કે પરરૂપે કે રાગ રૂપે પરિણમે એવી આત્મામાં કોઈ શક્તિ જ નથી. ઉલટાનું કહે છે કે આત્મામાં અતદ્ભવન રૂપ અતત્વ શક્તિ છે. શરીરપણે ન થવું એ તો ઠીક વાત, પણ પર્યાયમાં રાગ આદિ રૂપ પરિણમન છે, શુભાવ રૂપ પરિણમન છે. તે રૂપે તદરૂપે પણ ન થાય એવી અતત્વ શક્તિ આત્મામાં ત્રિકાળ પડી છે. શુદ્ધ ચૈતન્યપણે થવું એવી આત્માની તત્વ શક્તિ છે અને રાગ રૂપે ન થવું એવી એની અતત્વ શક્તિ છે. એવો જ એનો સ્વભાવ છે. તેથી રાગ કરો અને તમારું કલ્યાણ થઈ જશે એવી વાત તદ્દન વિપરીત છે. મિથ્યાત્વના જોરમાં અજ્ઞાની ભલે ગમે તે કહે, અજ્ઞાની ગમે તે કહે, અજ્ઞાનીની માન્યતા પણ ગમે તે પ્રકારે હોય. ઘણા લોકો કહે છે આ તત્વની આવી વાત કંઈક આવે તો એમ કહે છે કે ના, પણ હું નથી માનતો. કંઈ પણ આપણે તત્વની આવી વાત કરતા હોય, સૂક્ષ્મ વાત કરતા હોય, યાર
તો કાંઈ પણ અભ્યાસ હોય નહીં છતાં એમ બોલી નાખે કે ના પણ હું એ વાત સાથે સંમત નથી, હું નથી માનતો. આવું બોલવા વાળા ઘણા મળે. તો ભાઈ તું સંમત થા કે ન થા, તું માને કે ન માને, તેથી કઈ વસ્તુના સ્વરૂપમાં ફેર પડી જવાનો નથી. અમારા પિતાશ્રી આ માટે બહુ સરસ વાક્ય બોલતા કે ભાઈ તારા માનવા ન માનવાથી વસ્તુનું સ્વરૂપ બદલાઈ જશે. તું નથી માનતો તો કઈ વાંધો નહીં, જ્યારે સમજીશ અભ્યાસ થશે ત્યારે તું માનીશ, પણ અત્યારે તું નથી માનતો એમ કે તેથી કઈ વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી. અત્યારે માન કે પછી થોડા કાળ પછીથી માન, પણ છેવટે તો જેમ છે તત્વ એમ જ તારે માનવું પડશે. કૃપાળુદેવે પણ આવી વાત કરી છે કે આજ માન કે પછી માન, પણ છેવટે ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એનો તારે સ્વીકાર કરવો જ રહ્યો. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સર્વજ્ઞના જ્ઞાનમાં જે વાત આવી હોય એ વાતનો તારી બુદ્ધિ નથી માટે તું સ્વીકાર ન કરે અને પાછો એમ બોલે કે હું નથી માનતો, તો તારા એવા ન માનવાથી નુકસાન તને થશે કે બીજા કોઈને થશે? જરાક તો વિચાર કર. એક વખત કૃપાળુદેવ સાથે આવા કોઈ ભાઈને ચર્ચા થઈ ને એમને કહ્યું કે આત્મા વગેરે છે એ બધું અમે માનતા નથી, આમ છે તેમ છે, ને પછી પુનર્જન્મને આ બધું અમે માનતા નથી. કૃપાળુદેવે શાંતિથી કહ્યું કે બરાબર છે, આ નથી હોય ને એ વાત બરાબર, પણ ધારો કે અમે કહીએ છીએ એ પ્રમાણે આ આત્મા છે ને પુનર્જન્મ છે ને એ બધું જેમ છે તેમ જો હોય તો તમે અત્યારે કેટલું મોટું જોખમ લઈ રહ્યા છો. તમે જયારે એમ કહો કે ના અમે પુનર્જન્મ માનતા નથી, અમે તો ખાઈ પીને જલસા કરીશું એટલે પાપમાં પડ્યા રહીશું, એમ જ થયો ને. તો એમ કરી અને ધર્મની શ્રદ્ધા ન કરવી, પોતાના સ્વરૂપ તરફ ન વળવું, એમ કરવામાં જોખમ કેટલું મોટું. ધારો કે એ વાત સાચી નીકળી તો કૃપાળુદેવે એમ તમે એ માન્યતા સાથે જીવન પૂરું કરો અને છેલ્લે જયારે તમને ખબર પડે કે ના આ તો વાત સાચી છે, ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે કે પુનર્જન્મ પણ છે અને પોતે જેવા ભાવ કર્યા છે એવા ભાવને કારણે એવી ગતિ પણ થાય છે, તો પછી તમે તો તમારા જીવનમાં કેટલું મોટું રિસ્ક લીધું. હવે તો તમારે 3 ઇંચની ગતિ સિવાય બીજું કાંઈ રહેતું નથી, અને એમાં પણ જો એવા પાપ કર્યા હશે તો નરકની ગતિ પણ થાય. એટલે હું નથી માનતો, હું આમ નથી કરતો, તેમ નથી કરતો, એમ બોલીને એવા ભાવ કરીને પણ મિથ્યાત્વનું સેવન એ કરી રહ્યો છે, મિથ્યાત્વને પોષી રહ્યો છે, મિથ્યાત્વની દ્રઢતા કરી રહ્યો છે. અહીંયા ગુરુદેવ કહે છે કે મિથ્યાત્વના જોરમાં અજ્ઞાની ભલે ગમે તે કહે. મિથ્યાત્વનું જોર આવું હોય, મિથ્યાત્વનું એવું જોર હોય કે ગમે તે બોલે, પણ રાગાદી રૂપ ન થવું એવો ભગવાન આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. અંદરમાં તો તત્વમાં પોતાના મૂળ સ્વરૂપમાં એમાં કાંઈ ફેર છે જ નહીં, એ તો એમ જ છે. એ આતંકવાદીનો જીવ હોય કે મુનિનો જીવ હોય, બધા ભગવાન આત્મા છે, બધાને અંદરમાં આવી જ શક્તિ પડી છે. હવે એનો સ્વીકાર કરીને, પ્રભુની વાતનો સ્વીકાર કરીને મહાપુરુષોએ જે વાત કરી છે એને સમજી વિચારીને એમ પરિણમવું એ આપણું કર્તવ્ય છે. એ કર્તવ્ય પોતાને માટે છે, પોતાના લાભને માટે છે, કોઈને માટે નથી. એથી કોઈને ફાયદો થાય છે એમ નથી. આ કુંકુંદાચાર્ય ભગવાનને, અમૃતચંદ્રાચાર્ય ભગવાનને, અમિત ગતિજી ને પદ્મનંદી આચાર્ય ભગવાનને, આ બધાએ આ જે શાસ્ત્રોની રચના કરી એ કોને માટે કરીને, શા માટે કરી? એમણે તો એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું હતું, તે છતાંય કરુણા કરી અને એ રચના આપણે માટે કરી. અને એમને એમ થયું કે આ જીવો બિચારા દુઃખી છે તો કેવી રીતે એ સુખ પામે, એટલે કરુણા કરીને આ શાસ્ત્રોની બધી રચના થઈ છે. અને આપણે એમ કહીએ મિથ્યાત્વના જોરમાં એમ કહી દઈએ કે ના અમે એ માનતા નથી. ગુરુદેવ અહીંયા એ વાત મૂકી છે ને કે મિથ્યાત્વના જોરમાં અજ્ઞાની ભલે ગમે તે કહે, પણ આત્માનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે, અને એવા શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર થવો એ જ ધર્મ છે. પછી એવો પુરુષાર્થ ઉપડે અને એવો અનુભવ થાય એટલે ધર્મની શરૂઆત થાય. અહીંયા આગળ કહે છે કે જે
એનામાં નથી તે રૂપે થવું એવો વસ્તુનો સ્વભાવ જ નથી. જે એનામાં નથી, સ્વરૂપમાં નથી તે રૂપે થવું એવો વસ્તુનો સ્વભાવ જ નથી. પર રૂપે અને રાગ આદિ રૂપે ન થાય એવો આત્માનો સ્વભાવ છે. ચક્રવર્તીને નવ નિદાન હોય છે. એ નવ નિદાન તો જળ નિદાન છે. ગુરુદેવ તો કહે છે કે ધૂળ છે. અને ભગવાન આત્મામાં અનંત ચૈતન્ય શક્તિના નિદાન ભર્યા છે. ભગવાન આત્મામાં અનંત ચૈતન્ય શક્તિના નિદાન ભર્યા છે. પણ એનો મહિમા લાવી એની રુચિ કરી, એને કદી ક્યારેય એ તરફ લક્ષ કરી અને એની પ્રાપ્તિનો પુરુષાર્થ જ નથી કર્યો. એનો મહિમાય લાવ્યો નથી ને એની રુચિ પણ એને કરી નથી. કદીક શાસ્ત્રનું જ્ઞાન થયું, થોડુંક શાસ્ત્રનું જ્ઞાન એને થયું તો એમાં ખુશી થઈ ગયો, સંતુષ્ટ થઈ ગયો. અમને આવડે છે, અમે સમજ્યા છીએ એમ. ગુરુદેવ કહે છે કે પરંતુ ભાઈ, શાસ્ત્ર જ્ઞાન એ વાસ્તવમાં જ્ઞાન જ નથી. આત્મજ્ઞાન એ જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાન તો માહિતી રૂપ છે. એવી માહિતી મેળવીને પ્રાપ્ત કરીને પછી એવો પુરુષાર્થ કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. આત્મજ્ઞાન એ જ્ઞાન ગુણને કારણે પોતાનું જે જ્ઞાન સ્વરૂપ છે એનો અનુભવ એ આત્મજ્ઞાન છે. અને એવું આત્મજ્ઞાન એને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા પહેલા સમજી અને પછી પોતાના સ્વરૂપ તરફ વળી સ્વનું લક્ષ્ય કરી અને અનુભવ દ્વારા પ્રાપ્ત કરવાનું છે. જે અંદરમાં પડ્યું છે એને અનુભવવાનું છે. અહીં કહે છે કે અજ્ઞાનપણે ન થવું એવી આત્માની અતત્વ શક્તિ છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ ક્યારેય અજ્ઞાનપણે થયો જ નથી. એવો એ અજ્ઞાનપણે તો થયો જ નથી. આત્મા તો સદાય જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે, કેમ કે અંદરમાં એવી અતત્વ શક્તિ પડી છે. એની માન્યતા ગમે તે હોય, ખ્યાલ દ્રષ્ટિની માન્યતા હોય, એને અજ્ઞાન ભાવ હોય, પણ એ ભાવ તો ક્ષણિક છે ને, પર્યાયમાં છે ને. અનંત કાળનું જે મિથ્યાત્વ છે તે એક સમયમાં જાય. મિથ્યાત્વને જતા કેટલો સમય લાગે? એક સમયમાં જાય. ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને જો એ સમજે તો સમ્યક્ત્વ એક સમયમાં થાય. અહીંયા ગુરુદેવ કહે છે કે અજ્ઞાનપણે ન થવું એવી આત્માની અતત્વ શક્તિ છે. એટલે ભગવાન આત્મા સદાય અંદરમાં તો જ્ઞાન સ્વરૂપે જ રહ્યો છે, પણ એને એ પ્રગટ કરવાનું છે, એની એ વ્યક્તતા કરવાની છે. એવી વ્યક્તતા એને નથી, પર્યાયમાં એ પ્રગટ કરવાનું છે. અંદર ગુણ સ્વરૂપે તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે, કેમ કે અંદરમાં એવી શક્તિ પડી છે, અતત્વ શક્તિ પડી છે. એટલે અજ્ઞાનપણે તો એ થયો જ નથી, થાય જ નહીં. પરપણે પરભાવપણે પણ થતો નથી. એવા પરિણમન પણ થતા નથી, કેમ કે અતત્વ શક્તિનું પરિણમન છે. પણ બાહ્યમાં પર્યાયમાં જે વિભાવપણે પરિણમે છે, એવા વિભાવ ભાવ એને થાય છે. એ બધું ક્ષણિક છે, એ એનું સ્વરૂપ નથી, એ આત્માના કોઈ ગુણને કારણે નથી. એ તત્કાલીન યોગ્યતા છે, તે સમયની યોગ્યતા રૂપ છે. જેમ પરમાણુમાં કર્મ થાય એવો કોઈ ગુણ નથી. ગુણ વિના અધ્ધરથી પરમાણુમાં કર્મરૂપી પર્યાય થાય છે. આ કર્મની વાત કરી. પરમાણુઓનો સ્કંદ એ કર્મરૂપે પરિણમે છે. પરમાણુનું શુદ્ધ પરિણમન તો એક જ રૂપ છે, પણ એક કરતા વધુ પરમાણુઓ ભેગા થઈને સ્કંદ રૂપ પરિણમન થાય છે, એ વિભાવ રૂપ પરિણમન છે. આ કર્મ છે તે પણ પરમાણુઓનો સ્કંદ છે. એનું ઉદાહરણ આપી અને ગુરુદેવ વધારે સમજાવે છે કે જેમ પરમાણુમાં કર્મ થાય એવો કોઈ ગુણ નથી, ગુણ વિના અધ્ધરથી પરમાણુમાં કર્મરૂપી પર્યાય થાય છે. એવી કર્મરૂપી પર્યાય થાય છે એવું બને છે. તેમ આત્મામાં વિકાર થાય એવી કોઈ શક્તિ નથી. અધ્ધરથી ગુણ વિના પર્યાયમાં સ્વતંત્ર પોતાથી વિકાર થાય છે.
આત્માના કોઈ ગુણને કારણે વિકાર નથી થતો, અંદર એવો કોઈ ગુણ નથી, પણ છતાંય એવો વિકાર થાય છે, એવા વિભાવ ભાવે પરિણમન થાય છે. એ પર્યાય સ્વતંત્ર પોતાથી થાય છે. બાકી વિકારપણે ન થવું એવો જ દ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ છે. આવું અતત્વ શક્તિનું સ્વરૂપ છે. આપણને એમ થાય કે આવો ત્રિકાળી સ્વભાવ છે, છતાંય પોતે વિકારરૂપ થાય છે, તો કઈ રીતે થાય છે? પણ વિકારરૂપ થાય છે એ તો પર્યાયમાં થાય છે ને, એ પર્યાય તો સ્વતંત્ર રીતે થાય છે. શું કરવા થાય છે? કેમ કે એ પોતે પોતાનું લક્ષ્ય કરતો નથી, માટે થાય છે. પોતે પોતાનું લક્ષ્ય કરીને રહ્યો હોય તો પછી એવા વિકારરૂપ પરિણમન થવાનો પ્રશ્ન જ નથી, વિકારરૂપ પરિણામ થતા જ નથી. પોતે ત્રિકાળ શુદ્ધ છે અને એવા શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય કરીને રહ્યો છે, તો પછી વિકાર ઉત્પન્ન થતો જ નથી. એવા સ્વતંત્ર વિકારી પરિણામ ઉત્પન્ન જ નથી થતા. પણ એનું લક્ષ્ય પરમાને પરમાં, બહારમાં ને બહારમાં છે, અને એ પરનું લક્ષ્ય કરી અને પોતે એમ વિકારી ભાવે થાય છે. પોતાનામાં કોઈ ગુણ છે માટે નહીં. એટલે એ એનો અપરાધ છે, દોષ છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે એ રહે, એ તો સહજ છે, એ તો સહજ સ્વભાવ છે, એ તો આનંદરૂપ દશા છે. એમાંથી એને કોઈ ચલાયમાન કરી શકતું નથી. એક વખત એવી સહજ દશા પ્રાપ્ત કરી લે છે, પછી એ દશામાં રહેવું એને માટે સહજ છે, સરળ છે, એ એનો હક છે. એમાંથી કોઈ એને વાર ખેંચીને કાઢે એવું નથી. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે જ્ઞાનીઓ પોતે પોતાના સ્વરૂપમાં લીન થયા છે, ત્યાંથી એ બહાર આવે છે, તો એમાં પોતાના પુરુષાર્થની નબળાઈ છે. કોઈ બીજું અન્ય એને ત્યાંથી ચલિત કરે છે એમ નથી. કોઈ પરને કારણે મુનિઓ પોતાના ધ્યાનમાંથી ચલિત થાય છે એમ નથી. એટલી પુરુષાર્થની નબળાઈ છે. અને જ્યારે એવો ઉગ્ર પુરુષાર્થ ઉપડે છે ત્યારે તો એ શ્રેણી ચડી જાય છે. પછી તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. જો ને કેવળી ભગવાન ક્યાં પોતાના સ્વરૂપમાંથી બહાર આવે છે? પોતાના સ્વરૂપને વિશે જ રહે છે. એમને કોણ ચલિત કરી શકે છે? કોઈ ચલિત કરી શકતું નથી. હજી 4 અઘાતી કર્મ પડ્યા છે, શરીર સાથે રહ્યા છે, યોગ છે, બધું છે, છતાંય પોતાના સ્વરૂપમાં જ સ્થિર થયા છે. એવા કેવળી ભગવાનને કોણ ચલિત કરી શકે છે? કોઈ કરી શકતું નથી. એટલે એવા વિકારી પરિણામ ક્યાંથી થાય છે, શા માટે થાય છે, એનો જવાબ તો બહુ સરળ છે. બહુ પોતાનો દોષ છે. પોતે પર્યાયમાં એમ વિકાર રૂપે થાય છે. પણ એની થોડીક સૂક્ષ્મ સમજ અહીંયા ગુરુદેવે આપણને આપી છે આ અતત્વ શક્તિની સાથે. કેમ કે અંદરમાં તો એનું જે તત્વ સત્વ જે દ્રવ્ય છે, ગુણ છે, એમાં તો કાંઈ વિકાર થતો નથી. એમાં તો કોઈ મલિનતા વ્યાપતી નથી. એ તો સદાય શુદ્ધ રહે છે. એટલે કહે છે કે દ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ તો વિકાર ન થવા રૂપે જ છે. એટલે અંદરમાં તો કાંઈ વિકાર થતો નથી. એ આ અતત્વ શક્તિને કારણે આવું અતત્વ શક્તિનું સ્વરૂપ છે. અહીંયા આગળ કહે છે કે જેમ એક પરમાણુ દ્રવ્યમાં પીડા નથી, પીડાનો અભાવ છે, તેમ ત્રિકાળી આત્મદ્રવ્યમાં વિકાર નથી. પરમાણુમાં પીડા નથી, પીડાનો અભાવ છે. એ ચેતન પણ નથી. પરમાણુમાં પીડાનો અભાવ છે. તેમ ત્રિકાળી આત્મદ્રવ્યમાં વિકાર નથી, વિકારનો અભાવ છે. વિકારને ઉત્પન્ન કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી, કોઈ ગુણ નથી. જો આત્મામાં વિકારને ઉત્પન્ન કરે એવો એક પણ ગુણ હોત તો સિદ્ધ ભગવાનને પણ વિકાર થાત. એટલે આત્મામાં કોઈ એવો ગુણ છે નહીં. કોઈ સૂક્ષ્મ એવી વસ્તુ નથી કે જેને કારણે વિકાર થાય. આત્મામાં એવું કાંઈ નથી. કેમ કે જો એ કોઈ ગુણ કે શક્તિ સૂક્ષ્મ રૂપે પણ જો આત્મામાં એવી હોત કે જેને કારણે વિકાર થાય તો પછી એ તો સિદ્ધ ભગવાનને પણ એ રહેત. એટલે વિકાર એમને પણ થાત. કેમ કે ગુણો તો બધી અવસ્થાને વિશે રહે છે. એ સિદ્ધની દશા હોય ત્યારે પણ એટલા જ એ જ પ્રમાણે અનંત ગુણો રહે છે, અને નિબોધની અવસ્થા છે ત્યારે પણ એ અનંત ગુણો એમ જ રહ્યા છે.
એટલે વિકારને ઉત્પન્ન કરે એવી આત્મામાં કોઈ શક્તિ કે ગુણ નથી. આ વાત તો તર્ક દ્વારા પણ સમજાય છે. છતાંય અહીંયા એક વાત કરવી છે. એટલે ગુરુદેવ કહે છે કે આત્મામાં એક વૈભાવિક શક્તિ છે. વૈભાવિક શક્તિ છે, પણ તે શક્તિ વિકાર કરે છે, વિભાવરૂપ પરિણમન કરે છે એવો એનો અર્થ નથી. કેટલાક એનો અર્થ એવો કરે છે, કેટલાકને એમ છે કે વૈભાવિક શક્તિ છે એને કારણે જીવને વિકાર થાય છે. ના, એમ નથી. આત્મામાં એક વૈભાવિક શક્તિ છે, પણ તે શક્તિ વિકાર કરે છે કે વિભાવરૂપ પરિણમન કરે છે, કરાવે છે એવો એનો અર્થ નથી. તો શું છે? ગુરુદેવ સમજાવે છે કે એ તો ધર્માસ્તિકાય આદિ 4 દ્રવ્યોમાં નથી એવી વિશેષ શક્તિને વૈભાવિક શક્તિ કહેવામાં આવી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ 4 દ્રવ્યોમાં આ શક્તિ નથી, અને પરમાણુમાં અને જીવમાં આ વૈભાવિક શક્તિ છે. જીવ અને પૂતગળમાં, પૂતગળ પરમાણુમાં આ 2 દ્રવ્યમાં આવી આ ખાસ શક્તિ છે, તે વૈભાવિક શક્તિ. એટલે એ સાધારણ અસાધારણ ગુણ થયો. 4 દ્રવ્યમાં તો એ નથી, અને બીજા જીવ સિવાય બીજા 1 દ્રવ્યમાં છે. અહીંયા કહે છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ 4 દ્રવ્યોનું તો શુદ્ધ પરિણમન સદા પારિણામિક ભાવરૂપ છે. એનું પરિણમન તો સદાય શુદ્ધ છે. એ પરિણમન સદાય પારિણામિક ભાવરૂપ છે. એનું પરિણમન જે છે તો શુદ્ધ જ થાય છે. એ 4 દ્રવ્ય, તે 4 દ્રવ્યના દ્રવ્ય ગુણ પારિણામિક ભાવે છે, અને તેની પર્યાય પણ પારિણામિક ભાવરૂપ કહેવામાં આવી છે. કેમ કે તેમાં ઉત્પાદ વ્યયરૂપ પર્યાયની ધારા શુદ્ધ એક રૂપ વર્તે છે. એટલે કે જે ઉત્પાદ અને વ્યય થાય છે એની જે પર્યાય થાય છે તે એક જ સરખી પર્યાય થાય છે. એટલે એ ધારા શુદ્ધ એક રૂપ વર્તે છે. તેમાં આ 4 દ્રવ્યમાં 4 દ્રવ્ય છે, એને પણ દ્રવ્યત્વ ગુણ છે, એટલે એનું પરિણમન છે. અને એ પરિણમન છે તો એ પરિણમન કેવું છે? તો એ પરિણમન શુદ્ધ પરિણમન છે. એમાં બીજું કોઈ પ્રકારનું પરિણમન થતું જ નથી. એટલે એમાં જે ઉત્પાદ વ્યયરૂપ પર્યાયની ધારા છે તે શુદ્ધ એક રૂપ વર્તે છે. આ જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્યમાં વૈભાવિક શક્તિ છે, એટલે એમાં એ 2 જાતના પરિણમન થાય છે. એ વાત આપણે જાણીએ છીએ. એક તો જે પૂતગળ છે એનું પરમાણુનું જો પરિણમન છે તો શુદ્ધ પરિણમન છે, એક પરમાણુનું. અને સ્કંદ એનું પરિણમન વૈભાવિક પરિણમન છે. એ જ રીતે જીવના નિર્મળ પરિણમન અને વૈભાવિક પરિણમન 2 પ્રકારે પરિણમન હોય છે. એ વૈભાવિક પરિણમન છે એ પરિણમન એનામાં રહેલા કોઈ ગુણને કારણે નથી, પણ એવી પર્યાય સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. આ આપણે જાણીએ છીએ. એટલે એવા એ 2 દ્રવ્યની વાત હવે અહીંયા થોડીક વિશેષતાથી કરવી છે. અને એમાં નિયમસારની બહુ મોટી એક વાત, કારણ શુદ્ધ પર્યાયની વાત પણ ગુરુદેવે સમજાવી છે. અહીંયા પારા નંબર 147 પર ગુરુદેવ કહે છે કે જીવ દ્રવ્યમાં એક ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય પારિણામિક ભાવરૂપ કહેવામાં આવી છે. જીવ દ્રવ્યમાં એક ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય પારિણામિક ભાવરૂપ કહેવામાં આવી છે. જીવ દ્રવ્યમાં એક ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય પારિણામિક ભાવરૂપ કહેવામાં આવી છે. આ પારિણામિક ભાવરૂપ થઈ એટલે શુદ્ધ છે. અને એ કારણ શુદ્ધ પર્યાય એને કહી છે કારણ શુદ્ધ પર્યાય, પણ એ ધ્રુવ છે. ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય પારિણામિક ભાવરૂપ કહેવામાં આવી છે. જો મોક્ષ માર્ગની વાત કરી ત્યારે આપણે એમાં પારિણામિક ભાવની વાત જે કહી તો એમ કહ્યું કે પારિણામિક ભાવ છે તો દ્રવ્ય છે, પરમ પારિણામિક ભાવ એ તો જીવનો પરમ પારિણામિક ભાવ એ તો દ્રવ્ય છે. એ સિવાય બીજા 4 ભાવ રહ્યા, એમાં ઔદૈક ભાવ છે. ઔદૈક ભાવ છે એ મોક્ષ માર્ગ રૂપ ભાવ નથી. એ તો
બંધના પરિણામ રૂપ ભાવ છે. અને એ સિવાય બાકી જે ત્રણ રહ્યા, ક્ષાયિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ઔપસમિક ભાવ, એટલે ઔપસમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક, એ ત્રણ ભાવ છે એ મોક્ષ માર્ગરૂપ ભાવ છે. એ વાત આપણને પહેલા ગુરુદેવે સમજાવી છે. હવે અહીંયા આ કારણ શુદ્ધ પર્યાય છે એ પારિણામિક ભાવરૂપ કહી. ભગવાન આત્મા ત્રિકાળી જે દ્રવ્ય છે એને પરમ પારિણામિક ભાવરૂપ ગણાયો છે. એ પરમ પારિણામિક ભાવે છે. પણ અહીંયા આ કારણ શુદ્ધ પર્યાય એને પારિણામિક ભાવરૂપ કહી, એને ધ્રુવ કહી. એટલે એવી જીવ દ્રવ્યમાં એક ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય પારિણામિક ભાવરૂપ કહેવામાં આવી છે. નિયમસારમાં ધ્રુવ કારણ શુદ્ધ પર્યાયની વાત આવી છે, ત્યાં એ વાત કરવામાં આવી છે. તો આવી એ કારણ શુદ્ધ પર્યાય છે જે પારિણામિક ભાવ રૂપે છે, જે ધ્રુવ છે. ધર્માસ્તિકાય આદિ ચારે દ્રવ્ય એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ ચારે દ્રવ્યના દ્રવ્ય ગુણ અને પર્યાય પારિણામિક ભાવરૂપ એક રૂપ છે. તેમાં ઉત્પાદ વ્યયરૂપ પર્યાયની ધારા એક રૂપ વર્તે છે. એટલે એમાં ઉત્પાદ અને વ્યય જે પર્યાયના થયા કરે છે પણ એક સરખું છે, એ એક રૂપ વર્તે છે. પણ આત્મદ્રવ્યમાં એક રૂપ ઉત્પાદ વ્યય નથી. આત્મદ્રવ્યમાં એનું જે પરિણમન થાય છે અને જે પર્યાય થાય છે તે એક રૂપ ઉત્પાદ વ્યય નથી. એ પર્યાયો એક રૂપ નથી, એક રૂપ ઉત્પાદ વ્યય નથી પર્યાયના. પર્યાય તો જુદી જુદી પ્રકારની છે. તેની સંસાર દશામાં વિકારી પર્યાયના ઉત્પાદ વ્યય થાય છે અને મોક્ષ માર્ગમાં શુદ્ધ અશુદ્ધ પર્યાયના ઉત્પાદ વ્યય થાય છે. મોક્ષ માર્ગમાં છે એટલે એ જે સાધક જીવ છે જેને સમ્યક દર્શન થયું છે એને શુદ્ધ પણ પરિણામ થાય છે અને અશુદ્ધ પણ પરિણામ થાય છે. એટલે મોક્ષ માર્ગમાં શુદ્ધ અને અશુદ્ધ પર્યાયના ઉત્પાદ વ્યય થાય છે. વિકારી દશામાં, સંસાર દશામાં મિથ્યા દ્રષ્ટિને તો વિકારી પર્યાયના ઉત્પાદ વ્યય થાય છે. અને જે સાધક છે, જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એ મોક્ષ માર્ગમાં છે અને એને શુદ્ધ અને અશુદ્ધ, નિર્મળ પણ પરિણામ થાય છે અને અશુદ્ધ પણ પરિણામ થાય છે. એવા મોક્ષ માર્ગમાં શુદ્ધ અશુદ્ધ પર્યાયના ઉત્પાદ વ્યય એને થાય છે. અને જે સિદ્ધ થયા છે, સિદ્ધ દશામાં એકલી શુદ્ધ પર્યાયના ઉત્પાદ વ્યય હોય છે. એકલી શુદ્ધ પર્યાયના ઉત્પાદ વ્યય હોય છે સિદ્ધ દશામાં. એટલે આ પ્રમાણે જીવમાં આ ઉત્પાદ વ્યય જે છે ત્રણ પ્રકારે કયા, બરાબર છે? એ વિકારી હોય, શુદ્ધ પણ હોય અને અશુદ્ધ હોય અને માત્ર શુદ્ધ હોય. કહે છે કે આ પ્રમાણે જીવમાં ઉત્પાદ વ્યય વાળી પર્યાય એક રૂપ નથી. જયારે પેલા ચાર દ્રવ્ય હતા ધર્માસ્તિકાય આદિ, એમાં તો એક રૂપ હતી, એમાં કોઈ આવી વિવિધતા હતી નહીં. એની પર્યાય થતી હતી, એના પરિણામ થતા હતા, એમાં કાંઈ આવું વિવિધ પણ જોવા નથી મળતું, એક રૂપ છે. ચાર દ્રવ્યમાં જેમ ઉત્પાદ વ્યયની એક ધારા, એક રૂપ ધારા ત્રિકાળ ચાલે છે, તેમ જીવ દ્રવ્યમાં ઉત્પાદ વ્યયની ધારા ત્રિકાળ એક રૂપ નથી. હવે આગળ કહે છે કે જીવ દ્રવ્યમાં ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય છે તે ત્રિકાળ ધારાવાહી એક રૂપ છે. કહ્યું ને કે જીવ દ્રવ્યમાં એક ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય પારિણામિક ભાવરૂપ કહેવામાં આવી છે. તો હવે એ કારણ શુદ્ધ પર્યાય છે તે ત્રિકાળ ધારાવાહી એક રૂપ છે. જીવની કઈ પર્યાય ત્રિકાળ ધારાવાહી એક રૂપ છે? તો કે કારણ શુદ્ધ પર્યાય છે તે ધારાવાહી એક રૂપ પર્યાય છે. પેલા ચાર દ્રવ્ય છે એમાં તો ત્રિકાળ ધારાવાહી એક રૂપ પર્યાય છે, એને કઈ વિવિધતા નથી, એક જ એટલે શુદ્ધ પરિણામ જ થાય છે. એટલે જીવ દ્રવ્યમાં જે એમ કહ્યું કે એક ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય પારિણામિક ભાવરૂપ છે એમ જે કહ્યું છે, તો એની અહીંયા હવે સમજ આપી
કે આ જે ચાર દ્રવ્યમાં પર્યાયના ઉત્પાદ વય એક રૂપ થાય છે એવું જીવ દ્રવ્યમાં નથી, પણ એક કારણ શુદ્ધ પર્યાય છે એ પર્યાય એવી છે. જીવ દ્રવ્યમાં જે કારણ શુદ્ધ પર્યાય છે તે ધ્રુવ છે અને તે ત્રિકાળ ધારાવાહી એક રૂપ છે. પણ આ કારણ શુદ્ધ પર્યાય પ્રગટ ઉત્પાદ વ્યય રૂપ નથી. ધ્રુવ કહ્યું છે એટલે એના બીજી જે અન્ય પર્યાયો જે છે એની જેમ એના પ્રગટ ઉત્પાદ વ્યય નથી. શું કહે છે કે જીવ દ્રવ્યમાં ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય છે, તે ત્રિકાળ ધારાવાહી એક રૂપ છે, પણ આ કારણ શુદ્ધ પર્યાય પ્રગટ ઉત્પાદ વ્યય રૂપ નથી. સામાન્ય એવું જે આત્મદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે તેના વિશેષ રૂપ ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય છે. તેમાં ઉત્પાદ વ્યય નથી. કારણ શુદ્ધ પર્યાયમાં ઉત્પાદ વ્યય નથી. તો પછી આપણને પ્રશ્ન થાય કે ધ્રુવમાં ને એમાં શું ફેર પડ્યો? ધ્રુવ કરતા કારણ શુદ્ધ પર્યાય જે ત્રિકાળ દ્રવ્ય છે એના કરતા જુદી કઈ રીતે પડી? એને કેમ અહીંયા લેવાની વાત થઈ? નિયમસારમાં કેમ એની વાત કરી? સામાન્ય એક રૂપ જે દ્રવ્ય છે, સામાન્ય એવું જે આત્મદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે, એની કોઈ એક અવસ્થા તો છે ને કે જે ધ્રુવપણે રહી છે એવી એ અવસ્થા, એને કારણ શુદ્ધ પર્યાય કહી છે. એટલે કે છે અહીંયા કે સામાન્ય એવું જે આત્મદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે તેના વિશેષ રૂપ આ કારણ શુદ્ધ પર્યાય છે. વિશેષ રૂપ છે એ આ કારણ શુદ્ધ પર્યાય છે. વિશેષ રૂપ ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય છે. તેમાં ઉત્પાદ વ્યય નથી. ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે સમુદ્રની એક રૂપ સપાટીની જેમ કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળ ધ્રુવ છે. નિયમસારની ગાથા 1 થી 19 સુધીના પ્રવચનો છપાઈ બહાર પડ્યા છે. જોકે હવે તો બધું જ છપાઈ ગયું છે, તો એ વખતની વાત હતી. તો એમાં એ વિષય સ્પષ્ટ કર્યો છે. અહીંયા પણ ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે, છતાંય આપણે જ્યારે એનો અધ્યાય કરીશું ત્યારે વધારે એનો વિસ્તાર થશે, વધારે સ્પષ્ટતાઓ થશે. અહીંયા કહે છે કે સામાન્ય વસ્તુ જે ધ્રુવ છે તેમાં એક વિશેષ ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય અનાદિ અનંત વર્તે છે. તેને નિયમસારમાં 15મી ગાથામાં પંચમ ભાવની પૂજનિક પરિણતિ કહી છે. પંચમ ભાવની પૂજનિક પરિણતિ એને તો કહ્યું. આ કારણ શુદ્ધ પર્યાય છે એને. હવે આવા શુદ્ધ વિષયનું શ્રવણ, વિચાર, ધારણા, મંથન હોય નહીં, એનો વિચાર પણ ન હોય, પછી વિચારે ક્યાંથી હોય? શ્રવણ હોય એવું સાંભળવામાં આવે, એવું વાંચવામાં આવે તો એનો વિચાર થાય, એનું મનન ચિંતન થાય અને કંઈક એના વિશે સમજે તો પછી ધારણા જ્ઞાન સુધી પહોંચે. એટલે એવું કાંઈ હોય નહીં. એટલે વિદ્વાનો પણ ઘણી વાર તો આ વાતને સમજી શકતા નથી. એટલે વિદ્વાનોને પણ આ વાત બેસતી નથી. આ કારણ શુદ્ધ પર્યાય વિશે ઘણો અભ્યાસ અને ઘણું શ્રવણ, વિચાર, મંથન જરૂરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ ઊંડા તલસ્પર્શી વિચારને મંથન કરી આનો સમ્યક નિર્ણય કરવો જોઈએ. આ કારણ શુદ્ધ પર્યાય છે તે પ્રગટ પર્યાય રૂપ નથી, એના ઉત્પાદ વ્યય નથી, પ્રગટ પર્યાય રૂપ નથી. સમુદ્રમાં જેમ પાણીની સપાટી હોય છે તેમ આ ભગવાન આત્મા અનંત ગુણની ધ્રુવ પિંડરૂપ વસ્તુ છે. તેમાં સપાટી સમાન અનાદિ અનંત ધ્રુવ કારણ શુદ્ધ પર્યાય છે. આ તદ્દન નવી વાત છે. સૂક્ષ્મ ચિંતન મન વડે તેનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. આગળ કહે છે કે જેમ ગુણ ત્રિકાળ ધ્રુવ છે તેમ દરેક ગુણની પર્યાય ત્રિકાળ ધ્રુવ અનાદિ અનંત શુદ્ધ છે.
આ ઉત્પાદ વ્યય વિનાની કારણ શુદ્ધ પર્યાય છે. જેમ ગુણ ત્રિકાળ ધ્રુવ છે તેમ દરેક ગુણની પર્યાય ત્રિકાળ ધ્રુવ અનાદિ અનંત શુદ્ધ છે. આ ઉત્પાદ વ્યય વિનાની કારણ શુદ્ધ પર્યાય છે અને આ કારણ શુદ્ધ પર્યાયમાં પણ અતત્વ શક્તિ વ્યાપક છે. ગુરુદેવે આ વાત કરવી છે આપણને કે કારણ શુદ્ધ પર્યાયમાં પણ અતત્વ શક્તિ વ્યાપક છે. અતત્વ શક્તિની વાત કરતા આ અતત્વ શક્તિ કારણ શુદ્ધ પર્યાયમાં પણ વ્યાપક છે એ વાત કહેવા માટે ગુરુદેવે આપણને કારણ શુદ્ધ પર્યાય સમજાવી કે કારણ શુદ્ધ પર્યાય કઈ રીતે છે. દ્રવ્ય ગુણનો તો આ સ્વભાવ છે કે વિકારપણે ન થવો. કારણ શુદ્ધ પર્યાયનો એવો સ્વભાવ છે કે વિકાર રૂપે ન થવો. આ અતત્વ શક્તિ છે તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. ભગવાન આત્મા શુદ્ધ કારણ પરમાત્મા છે. ભગવાન આત્મા શુદ્ધ કારણ પરમાત્મા છે. તેના ઉપર દ્રષ્ટિ રહેતા પ્રગટ પર્યાયમાં પણ રાગ રૂપે ન થવું એવું શુદ્ધ પરિણમન થઈ જાય છે. એ આ અતત્વ શક્તિને કારણે. આ ત્રણ લોકના નાથ ભગવાન જીનેન્દ્ર દેવની વાણી છે. એમાંથી આ વાત આવી છે. બહારમાં તો અનેક પ્રકારની ક્રિયા કરો, વ્રત કરો ને તો ધર્મ થઈ જશે એમ વાત ચાલે છે, પણ તે યથાર્થ નથી. ન્યાલચંદભાઈએ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામના પુસ્તકમાં કહ્યું છે કે કરના શું મરના હૈ. કેમ કે કરવામાં તો એકલા વિકલ્પ છે. આ વિકલ્પોમાં ઊંચાઈ જઈને જીવ પોતાના ચૈતન્ય જીવનનું મરણ કરે છે. અહીં કહે છે કે ચૈતન્ય છે તે ચૈતન્ય રૂપે પરિણમન કરે છે, તે જળ રૂપે કદીએ ન થાય એવી એની અતત્વ શક્તિ છે. ચેતન ભગવાન આત્મામાં આવી શક્તિ પડી છે તો એ શક્તિને કારણે એ જળ રૂપે કદીએ ન થાય, જળ રૂપે એનું પરિણમન પણ ન થાય, જળના ગુણ રૂપે પણ એનું પરિણમન ન થાય. ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાયકપણે રહ્યો છે. એ શુભાશુભ ભાવ રૂપે કદી થયો જ નથી, તે જળ રૂપે કદી થયો જ નથી અને એનું કારણ આ અતત્વ શક્તિ છે. હવે કહે છે સમયસારની છઠ્ઠી ગાથામાં આચાર્ય દેવે આ વાત કરી છે. છઠ્ઠીના લેખ લખ્યા છે એટલે એવી વાત કરી છે કે જ્ઞાયક ભાવ સ્વરૂપ આત્મા ત્રિકાળ જ્ઞાયક બિંબ છે. જ્ઞાયક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા ત્રણેય કાળ હંમેશા જ્ઞાયક બિંબ છે. તે કદીએ શુભાશુભ ભાવ રૂપે થયો જ નથી. ચૈતન્યનું તેજ એ શુભાશુભ ભાવમાં પ્રસરતું જ નથી. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ માર્ગ તો આવો છે અને આ જ હિતનો માર્ગ છે. તારા દ્રવ્ય ગુણ અને કારણ પર્યાયની સહજ શક્તિ જ એવી છે કે આત્મા રાગ રૂપે વ્યવહાર રત્નપણે થાય નહીં, ભાવપણે આત્મા થાય નહીં, એનું સ્વરૂપ બદલાય નહીં. સ્વરૂપથી તો એ શુદ્ધ ત્રિકાળ રહે જ છે. કેમ કે એમાં જે ગુણ પડ્યા છે એવું એનું સ્વરૂપ છે, એવો એનો સ્વભાવ છે. પણ એ તો સ્વભાવની દ્રષ્ટિ જેને છોડી દીધી છે એને એ પર્યાયમાં એવું લાગે છે એ રાગ રૂપે થાય છે. સ્વભાવની દ્રષ્ટિ જેને છોડી દીધી છે એવા પર્યાય દ્રષ્ટિવાળા અજ્ઞાનીને પર્યાયમાં વિકાર ઉત્પન્ન થાય છે. બાકી દ્રવ્ય વિકારને ઉત્પન્ન કરે એવું એમાં છે જ નહીં. આગળ 148મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ઉપદેશ સમજાવે છે કે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તે આત્મામાં અતત્રૂપ છે. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તે આત્મામાં તત્રૂપ છે અને પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તે આત્મામાં અતત્રૂપ છે. આવી આત્માની અતત્વ શક્તિ છે. પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્થિરૂપ છે તે તત્વ શક્તિ અને પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિરૂપ છે તે અતત્વ શક્તિ છે. આ બંને પરસ્પર વિરુદ્ધ છે.
સ્વપણે હોવું અને પરપણે ન હોવું એવી જીવમાં એક વિરુદ્ધ ધર્મત્વ શક્તિ ત્રિકાળ છે. આથી પરસ્પર વિરોધી પ્રતીત થતા ધર્મો એક સાથે દ્રવ્યમાં અવિરોધપણે રહે છે અને દ્રવ્યને સુસ્થિત પ્રસ્થાપિત કરે છે. શું કહ્યું? સ્વપણે હોવું અને પરપણે ન હોવું એવી જીવમાં એક વિરુદ્ધ ધર્મત્વ શક્તિ ત્રિકાળ છે. વિરુદ્ધ ધર્મત્વ શક્તિ આપણે કરી છે 28મી શક્તિ. અહીંયા કહે છે કે એ શક્તિના વિસ્તાર કરતી વખતે પણ આ વાત આવી હતી કે એ શક્તિ દ્રવ્યને સુસ્થિત પ્રસ્થાપિત કરે છે. અહીંયા પણ ફરીથી એ વાત યાદ કરાવે છે કે એવી એ વિરુદ્ધ ધર્મત્વ શક્તિ ત્રિકાળ પડી છે. આથી પરસ્પર વિરોધી પ્રતીત થતા ધર્મો એક સાથે દ્રવ્યમાં અવિરોધપણે રહે છે અને દ્રવ્યને સુસ્થિત પ્રસ્થાપિત કરે છે. હવે સુસ્થિત પ્રસ્થાપિત કરે છે એટલે કે દ્રવ્યને જેમ છે તેમ જ પ્રસ્થાપિત કરે છે, એમ જ રાખે છે, એમ જ રહેવા દે છે. એને કઈ વિપરીત ભાવે થવા દેતી નથી. કેમ કે આ બે પરસ્પર વિરુદ્ધ એવી તત્વ અને અતત્વ શક્તિ પડી છે ને, એવી એ શક્તિઓને લીધે દ્રવ્ય જેવું છે એવું જ સુસ્થિત એને રાખે છે, પ્રસ્થાપિત કરે છે. એટલે એ અન્ય ભાવે એને થવા દેતી નથી. એ બે શક્તિનું કાર્ય વિરોધી છે, કાર્ય વિરોધ પ્રકારનું છે. તત્વ શક્તિનું કાર્ય તે ભાવે પરિણમાવવાનું છે અને અતત્વ શક્તિનું કાર્ય તે ભાવે ન પરિણમાવવાનું છે. એટલે તત્વ શક્તિ જે છે એ પોતાના સ્વભાવ ભાવે પરિણમાવે એવી એ તત્વ શક્તિ છે. જ્યારે અતત્વ શક્તિ છે એ અન્ય પોતાના સિવાયના અન્ય ભાવે ન પરિણમાવે એવી એ અતત્વ શક્તિ છે. એટલે બંનેના કાર્યમાં આપણને વિરોધ લાગે છે ને, પણ એ બંનેમાંથી એક પણ ન હોય તો ચાલે નહીં. એ બંને હોવી જ જોઈએ અને બંને હોય તો જ એ દ્રવ્ય જેવું છે અને જેવું પરિણમી રહ્યું છે એવું જ રહે. એટલે તો જ એ દ્રવ્યને એવું જ રહેવા દે છે. એટલે અહીંયા કહે છે કે પરસ્પર વિરોધી લાગતી આ શક્તિઓ એવા એ ધર્મો એક સાથે દ્રવ્યમાં અવિરોધપણે રહે છે અને રહે છે એટલું જ નહીં પણ એ દ્રવ્યને સુસ્થિત પ્રસ્થાપિત કરે છે. આ તત્વ શક્તિ અને અતત્વ શક્તિના પરિણમનમાં વિતરાગતાનું વેદન થાય છે. રાગના અભાવરૂપ અને વિતરાગ ભાવના સદભાવરૂપ પરિણમન ત્યાં થાય છે અને આનું નામ ધર્મ છે. આ સમજાતીના વ્રત તપ બધું વ્યર્થ છે. છેલ્લે કહે છે ગુરુદેવ કે સ્વ સ્વરૂપ એક જ્ઞાયક સ્વરૂપના અવલંબને પરિણમે એવી તત્વશક્તિ, સ્વસ્વરૂપ એટલે એક જ્ઞાયક સ્વરૂપના અવલંબને પરિણમે એવી તત્વશક્તિ અને વિકાર રૂપે ન પરિણમે એવી અતત્વ શક્તિ ભગવાન આત્મામાં છે. તેને યથાર્થ ઓળખી સ્વ આલંબન કરવું તે હિતરૂપ છે, લાભરૂપ છે. આ પ્રમાણે અહીં અતત્વ શક્તિનું વર્ણન પૂરું થયું. રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.